ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે દાખલો જોઈશું આડત માલના હિસાબો, ચેપ્ટર આડત માલના હિસાબો. એનો દાખલા નંબર 49. પેજ નંબર કયું છે? 117 પેજ. દાખલો 49, પેજ નંબર 117. નામ છે અમદાવાદના એક્સ. કોણ છે માલધણી? કોણ છે માલધણી? કોણ છે આડતીઓ? કોણ છે? અમદાવાદનો એક્સ એક્સ અને નડિયાદનો વાય એ આડતીઓ છે. માલધણી અમદાવાદનો એક્સ અને આડતીઓ નડિયાદનો વાય. શું મોકલ્યું છે? ઘડિયાળ. બરાબર. એક ઘડિયાળની મૂળ કિંમત, એક ઘડિયાળની મૂળ કિંમત વત્તા નફો એટલે ભરતીયા કિંમત. જુઓ તો આપણને એક ઘડિયાળની કઈ કિંમત આપી છે? મૂળ કિંમત. કેટલી આપી? હા, 120. અને નફો કઈ કિંમત પર કયો? કેટલા ટકા? ભરતીયા કિંમત પર. મૂળ કિંમત 120 એક ઘડિયાળની, ભરતીયા કિંમત પર 25% નફો. કોના પર? તો ધારો કે ભરતીયા કિંમત 100, નફો 25, તો મૂળ કિંમત નીચેથી ઉપર જાવ એટલે પ્લસ થતું હોય માઇનસ, માઇનસ થતું હોય પ્લસ. 75 120, 75 120 100 કેટલા? 75 120 100 કેટલા? 160. 160 એટલે નફો 40. એટલે માલધણી પોતે ઘડિયાળ 120 રૂપિયામાં ખરીદે, નફો 40 રૂપિયા ચડાવે અને આડતિયાને મોકલે તારે કે બેટા 160માં વેચજે. એટલે માલધણીને પોતાને પડે છે ઘડિયાળ 120માં, નફો ચડાવે 40 રૂપિયા ને આડતિયાને મોકલે ત્યારે કે બેટા 160માં વેચવાની છે. એટલે આપણું પહેલું સ્ટેપ, આડત પર મોકલેલ ભરતીયા કિંમતે. કેટલા ઘડિયાળ મોકલેલા? આડત 1000 ને ઘડિયાળની ભરતીયા કિંમત એક ઘડિયાળની 160. એક ઘડિયાળની એવા 1000 ઘડિયાળ, 1000 ઘડિયાળ 1,60,000. 1,60,000. તરત સામે આડત પર મોકલેલ માલમાં સમાયેલ, તો એક ઘડિયાળ પાછળ નફો કેટલો? 40. એવા 1000 ઘડિયાળ 40,000. 40,000 પછી જોઈ લેવાનું. ત્યાર પછી તરત ને તરત રોકડ ઓબ્લિક બેંક ખાતે માલધણીએ ચૂકવેલ ખર્ચા આપ્યા હશે. એટલે કે એક્સે માલ મોકલતી વખતે કયો કયો ખર્ચ કર્યો? અહીં માલધણી અમદાવાદનો એક્સ છે, એક્સ એને વાય આડતીઓ છે. તો એક્સે માલ મોકલતી વખતે કયો કયો ખર્ચ કર્યો? કે માલ મોકલતી વખતે નૂરના કેટલા? નહીં. ઓકે, વીમો છે, વીમો 1500. વીમો 1500.
ગાડી ભાડું 300 અને નૂરના 1200 ટોટલ 3000 રોકડ ઓબ્લિક બેંક ખાતે માલ ધણીએ ચૂકવેલ ખર્ચા. તો માલ ધણીએ નૂરના 1200, વીમાના 1500 અને ગાડી ભાડાના ટોટલ 3000. એટલે એવું કહી શકાય 1000 ઘડિયાળ મોકલતી વખતે માલ ધણીએ કરેલો ખર્ચ 3000, 1000 ઘડિયાળ પાછળ કરેલો ખર્ચ 3000. ત્યાર પછી હુંડીનો મુદ્દો હશે, ધ્યાનથી જોઈ લેવાનો. તો એમાં હુંડી લખ્યા તારીખ કઈ છે? 1/7/2016 પ્લસ મુદ્દત કેટલા મહિનાની મુદ્દત છે? 3 માસની. માસમાં પ્લસ, માસ છે તો માસમાં પ્લસ 1/10/2016 માઇનસ હુંડી વટાવ્યા તારીખ 4/8/2016. આપણે ડિફરન્સ માસનો કાઢવાનો. કોનો? માસનો. એમ આમાં 3 દિવસ છૂટના એવું પણ એડ થતું હોય છે, પણ જરૂર પડતી નથી એટલે હું લેતો નથી. નહીં તો અહીંયા 3 દિવસ છૂટના પણ એડ થતા હોય છે, પણ જરૂર નથી. 2 માસ. વટાવ બરાબર હુંડીની રકમ ગુણ્યા વટાવનો દર છેદમાં 100 ગુણ્યા માસ ભાગ્યા 12. હુંડીની રકમ કેટલી છે? 30,000. કેટલા ટકાના દરે વટાવી? 18 છેદમાં 100. કેટલા માસ? 2 માસ. આ ગઈ ને તે કેટલા? 900. એટલે લેણી હુંડી ખાતે વટાવ 900. લેણી હુંડી ખાતે વટાવ 900. પછી આડતિયાને કઈ મહેનતાણું આપવાનું છે. આડતિયાને મહેનતાણું. તો આડતિયા ખાતે આડતિયાને મળતું એમાં શું શું આપવાનું છે? એને સામાન્ય આડત કેટલી? સામાન્ય આડત 4%. પછી આસામી આડત 2% અને નફા ભાગ 1/6 ભાગ. એટલે આડતિયા ખાતે આડતિયાને મળતું મહેનતાણું એમાં એને આપવાની છે સામાન્ય આડત, જે કુલ વેચાણ પર ગણાય. આડતિયાએ કરેલ કુલ વેચાણ પર ગણાય. આસામી આડત ઉધાર વેચાણ પર ગણાય અને નફા ભાગ નફો આવશે ત્યારે. એટલે સામાન્ય આડત કુલ વેચાણ પર ગણાય, કુલ વેચાણ નથી. આસામી આડત ઉધાર વેચાણ પર ગણાય, નથી. નફા ભાગ નફો આવશે ત્યારે. પછી લખી દીધું, પછી ગણીશું. ત્યાર પછી એમાં આડતિયાએ ચૂકવેલ ખર્ચા આપેલા છે, ભાઈ ચૂકવેલ ખર્ચા આપેલા છે. એટલે ચોથા નંબરનું ઘર આડતિયા ખાતે આડતિયાએ ચૂકવેલ ખર્ચા. કયો ખર્ચ કર્યો છે? નૂર અને માલ છોડાવવાનો ખર્ચ કેટલો? નૂર અને માલ છોડાવવાનો ખર્ચ 3000. પછી બીજો જાહેરાત ખર્ચ 2795. ટોટલ 5795. પછી આડતિયાએ કરેલ વેચાણ આપ્યું હશે. હા, એ જ છે. આડતિયાએ કરેલ વેચાણ. તો એને રોકડેથી કેટલા ઘડિયાળ વેચ્યા? 175 ઘડિયાળ. કયા ભાવે વેચ્યા? 180 રૂપિયાનું એક. એવા કેટલા ઘડિયાળ? 175 ઘડિયાળ. કેટલા રૂપિયા?
31,500. પછી કયું વેચાણ? આડતિયાએ અંગત વપરાશ માટે. આડતિયાએ અંગત વપરાશ માટે લીધેલ. અંગત વપરાશ માટે લીધેલ. આડતિયો અંગત વપરાશ માટે લે, માલધણી માટે તો એ વેચાણ જ કહેવાય. કેટલા ઘડિયાળ લીધા? કયા ભાવે લીધા? 180 માં એક એવા 25 ઘડિયાળ 4500. પછી ઉધાર વેચાણ કેટલા ઘડિયાળ? ઉધાર વેચાણ ભલામણથી પણ છે, બરાબર ને? ક્યાંય જગ્યા કરી દો. ઉધાર વેચાણ કયા ભાવે? 200 રૂપિયામાં એવા કેટલા ઘડિયાળ? 600 ઘડિયાળ 1,20,000. પછી ભલામણથી વેચાણ હશે. ભલામણથી વેચાણ 190 ના ભાવે એવા 100 ઘડિયાળ 19,000. પછી પતી ગયું. એટલે આડતિયાએ કુલ કેટલું વેચાણ કર્યું? ટોટલ કરો. 31,500 વત્તા 4500 વત્તા 1,75,000. હવે ગણી લઈએ સામાન્ય આડત. સામાન્ય આડત જે કુલ વેચાણ પર ગણાય. કુલ વેચાણ 1,75,000 ના 4%. 1,75,000 કુલ વેચાણ એના 4%. 60,000. આસામી આડત ઉધાર વેચાણ પર ગણાય. ઉધાર વેચાણ 1,20,000 એના 2%. 1,20,000 એના 2%. 2,400. અને નફા ભાગ નફો આવશે. નફા ભાગ નફો આવશે ત્યારે. આ ધ્યાન રાખજો. સામાન્ય આડત કુલ વેચાણ પર ને આસામી આડત ઉધાર. નફા ભાગ નફો આવશે ત્યારે. ત્યાર પછી અસામાન્ય નુકસાન છે દુકાનમાં. અસામાન્ય નુકસાન કઈ કિંમતે ગણાય? મૂળ કિંમતે. મૂળ કિંમતે. કેટલા ઘડિયાળ નાશ પામ્યા? કેટલા ઘડિયાળ નાશ પામ્યા? 20 ઘડિયાળ, બરાબર ને? 20 ઘડિયાળ. અને દુકાનમાં એટલે ગોડાઉનમાં ક્યાં નુકસાન છે? એટલે માલધણી આડતિયો બંનેના ખર્ચા એડ થાય. કેટલા ઘડિયાળને નુકસાન છે? 20 ઘડિયાળ. એક ઘડિયાળની મૂળ કિંમત 120 રૂપિયા એક ઘડિયાળની. એવા 20 ઘડિયાળ એટલે 2,400 રૂપિયા નુકસાન તો છે જ. વત્તા માલધણીના પ્રમાણસર ખર્ચા. માલધણીએ કેટલા ઘડિયાળ મોકલેલા? 1,000 ઘડિયાળ. ત્યારે ખર્ચ કેટલો કર્યો તો? 3,000. માલધણીએ 1,000 ઘડિયાળ મોકલેલા ત્યારે ખર્ચ કર્યો તો 3,000. માટે 20 ઘડિયાળ પાછળ કેટલો? 60. વત્તા આડતિયાના પ્રમાણસર ખર્ચા. માલધણીએ કેટલા ઘડિયાળ મોકલ્યા? 1,000. રસ્તામાં નાશ પામ્યા કશુંય નહીં તો આડતિયાને મળ્યા પણ 1,000. એટલે એને પણ 1,000 ઘડિયાળ પાછળ ખર્ચ. એમાં પેલો જાહેરાત ખર્ચ નહીં લેવાય, બરાબર? જાહેરાત ખર્ચ નહીં લેવાય. એમાં 3,000. 1,000 ઘડિયાળ પાછળ ખર્ચ 3,000. માટે 20 ઘડિયાળ પાછળ કેટલો? 60. ગોડાઉનમાં નુકસાન છે એટલે માલધણી અને આડતિયો બંનેનો ખર્ચ એડ થશે. ધ્યાન રાખજો, બરાબર? એટલે 2,520 કુલ
નુકસાન કુલ નુકસાન વીમા કંપની કેટલા આપવાનું કહે છે વીમા કંપની 1800 આપવાનું કહે છે એટલે 720 ખરેખર નુકસાન એટલે જમા બાજુ અસામાન્ય નુકસાન એમાં વીમા કંપની ખાતે કેટલા 1800 અને નફા નુકસાન ખાતે ખરેખર નુકસાન 720 વીમા કંપની ખાતે 1800 નાનું ખાતે ખરેખર નુકસાન આ આપણું ઘર બનાવેલું છે જ ત્યાર પછી એમ અને એન બંને નાદાર જાહેર થયા તેમની પાસેથી લેણી રકમ પેટે આખરી ડિવિડન્ડ તરીકે ₹60 વસૂલ થઈ શક્યા 60 પૈસા મીન્સ 60% તમારે 60 પૈસા મીન્સ 60% વસૂલ થયા તો 40% ગાલખાટ 60% વસૂલ થયા તો 40% ગાલખાટ તો ધ્યાનથી જુઓ આપણે ભલામણથી વેચાણ કોને કર્યું છે એ જ જોવાનું ભલામણથી વેચાણ આપણે કોને કર્યું હતું ભલા 190 એન ને ભલામણથી વેચાણ આપણે કોને કર્યું હતું એન ને બસ આપણે તો એટલું જ જોવાનું ભલામણથી વેચાણ હોય અને ગાલખાટ પડે તો એની નોંધ કરવાની એમને આપણે ઉધાર વેચાણ આપણે એમને કર્યું હતું ઉધાર વેચાણ એમને ઉધાર વેચાણ કર્યું હતું અને ગાલખાટ પડી તો એની કોઈ નોંધ નહીં એટલે તમારે આટલું યાદ રાખવાનું કે ઉધાર વેચાણ કર્યું હોય અને ગાલખાટ પડે તો એની નોંધ કરવાની બરાબર અહીં એમય નાદાર જાહેર થયો જેને આપણે ઉધાર વેચાણ કરેલું એનય નાદાર જાહેર થયો એને આપણે ઉધાર વેચાણ કરેલું બંને નાદાર જાહેર થયા 60% મૈરા 40% ગાલખાટ પણ આપણે તો એટલું જ જોવાનું ભલામણથી વેચાણ એન ને કેટલા 19,000 એમાંથી મહિલા 60% તો ગાલખાટ કેટલા ટકા 40% 19,000 ના 40% 7600 બસ આપણે આ જ જોવાનું કે આપણે ભલામણથી વેચાણ કર્યું હોય અને ગાલખાટ થાય તો એની નોંધ કરવાની ઉધાર વેચાણ કર્યું હોય અને ગાલખાટ થાય તો એની નોંધ કરવાની નહીં ધ્યાન રાખજો ભલામણથી વેચાણ કર્યું હોય અને ગાલખાટ પડે તો એની નોંધ કરવાની બરાબર 60% મળ્યા તો એનો મતલબ 40% ગાલખાટ હવે આવે છે આડત માલનો આખર સ્ટોક તો કે આડત પર મોકલેલ ઘડિયાળ કેટલા આડત પર મોકલેલ ઘડિયાળ 1000 માઇનસ નાશ પામ્યા 20 તો વેચાણ લાયક 980 એમાંથી વેચ્યા તો કે આ રોકડેથી વેચ્યા 175 વત્તા 25 175 રોકડેથી 25 આડતે અંગત વપરાશ માટે લીધા 600 ઉધાર વેચ્યા અને 100 ભલામણથી વેચ્યા 100 એટલે ટોટલ ઘડિયાળ નહીં ટોટલ ઘડિયાળ 700 ને 200 900 ધ્યાન રાખજો આપણે કેટલા ઘડિયાળ આડત પર મોકલેલા 1000 એમાંથી નાશ પામ્યા 20 તો વેચાણ લાયક 980 એમાંથી વેચ્યા ટકે રોકડેથી 175 આડતે અંગત વપરાશ માટે લીધા 25 ઉધાર વેચ્યા 600 ભલામણથી વેચ્યા 100 એટલે ટોટલ આટલા વેચ્યા તો બચ્યા 80 આખર સ્ટોક પણ આ 80 શું આવ્યા ઘડિયાળ એને રૂપિયામાં કન્વર્ટ કરવા પડે આ શું આવ્યા ઘડિયાળ એને રૂપિયામાં કન્વર્ટ કરવા પડે હું અહીંયા ગણતરી કરી લઉં છું ચાલો
રૂપિયામાં કઈ કિંમતે ગણાય? ભરતિયા. એક ઘડિયાળની ભરતિયા કિંમત કેટલી? 180. સોરી 160. એક ઘડિયાળની 160. એવા 80 ઘડિયાળની કેટલી? એક ઘડિયાળની 160 રૂપિયા, તો 80 ઘડિયાળના 12800 વત્તા માલધણીના પ્રમાણસર ખર્ચા. માલધણીએ કેટલા ઘડિયાળ મોકલેલા? 1000. ત્યારે ખર્ચ કેટલો કર્યો તો? 3000. 1000 ઘડિયાળ પાછળ ખર્ચ 3000, માટે 80 ઘડિયાળ પાછળ કેટલો? 240 વત્તા આડતિયાના પ્રમાણસર ખર્ચા. અને આ આખર સ્ટોકમાં કોની પાસે વૈધા હોય? કે આડતિયા પાસે. એટલે એનો મતલબ એના પાછળ માલધણી અને આડતિયો બંનેનો ખર્ચ રોકાયેલો રહ્યો. વત્તા આડતિયાના પ્રમાણસર ખર્ચા. માલધણીએ કેટલા ઘડિયાળ મોકલેલા? 1000. આડતિયાને મળ્યા કેટલા? 1000. એટલે એને પણ 1000 ઘડિયાળ પાછળ ખર્ચ 3000, માટે 80 ઘડિયાળ પાછળ કેટલો? 240. ટોટલ 13280. એમાંથી પેલો રિપેરિંગ ખર્ચ માઇનસ રિપેરિંગ ખર્ચ અથવા મરામત ખર્ચ કેટલો? રિપેરિંગ ખર્ચ અથવા મરામત ખર્ચ 225 એ માઇનસ 13055. 13055. આડત માલનો આખર સ્ટોક, એટલે અહીં લખી દો આડત માલનો આખર સ્ટોક 13055. સામે આખર સ્ટોકમાં સમાયેલ નફો. એક ઘડિયાળ પાછળ નફો કેટલા રૂપિયા હતો? હા, એવા કેટલા ઘડિયાળ આખર સ્ટોકમાં બચ્યા? 80 ઘડિયાળ. એક ઘડિયાળ પાછળ 40 રૂપિયા નફો હતો ને, તો 80 ઘડિયાળ પાછળ 3200 રૂપિયા નફો. બરાબર. ચાલો કેલ્સી હાથ પર લઈ લો. કેલ્સી હાથ પર લઈ લો. જમા બાજુનું ટોટલ 40000 વત્તા 1,75,000 વત્તા 1800 વત્તા 720 વત્તા 13055. એટલે જમા બાજુનું ટોટલ થયું કેટલું? 2,30,575. જમા બાજુનો સરવાળો માઇનસ ઉધાર બાજુનો સરવાળો માઇનસ ઉધાર બાજુનો સરવાળો. ચાલો એમાં બધું 1,60,000, 3,000, 900, 5,795. આ 7,000 અંદર ના હોય લેવાના. હા, 7,000, 2,400, 7,600 અને 3,200. 40,680 ના થાય ને ટોટલમાં ભૂલ, એટલે બાદ કરીને બોલ્યા. ઓકે, મારે સરવાળો જોઈતો હતો. હા, તો તમે કઈ નહીં, જમા બાજુનો એટલે જમા બાજુનો સરવાળો આટલો કરી દીધો. હવે ઉધાર બાજુનો આપી દો મને. ચાલો હવે તો એક કામ કરો ને, જમા બાજુનું ટોટલ કર્યું, એમાંથી ઉધાર બાજુનું ટોટલ માઇનસ કરી દો. તો કેટલા બચ્યા? 40,680 નફો બચ્યો. આ નફો થયો. બરાબર. એનો કેટલો ભાગ? 1 ભાગ નફા ભાગ. 1/6 ભાગ નફા ભાગ. કેટલો થાય? 40,680 ના 1/6 ભાગ નફા ભાગ 6780. 6780 નફા ભાગ. એટલે તમારે શું કરવાનું? જમા બાજુનું ટોટલ કરવાનું, એમાંથી ઉધાર બાજુનું ટોટલ માઇનસ કરતા જે આવે એ નફો. એનો 1/6 ભાગ નફા ભાગ 6,780. એટલે અહીંયા 6,780.
ટોટલ હવે મહેનતાણું બહાર જશે. હવે મહેનતાણું બહાર જશે. 7,000 વત્તા 2400 વત્તા 6,780 16,180. હવે આડત માલનો નાનું ખાતે નફો, નાનું ખાતે નફો. બસ હવે 40,680 માંથી પેલા 6,780 બાદ કરી દો, જે વધારાના આવ્યા તે બાદ કરી દો. 40,680 માઇનસ 6,780 એટલે 33,900. આડત માલનો નફો 33,900. જય હિન્દ, જય ભારત.